કરિય સ્નાન દાન નૃપાદિનો લે કર તિલક સમારી જય જયકાર કરત જન માધો તન મન ધન બલિહારી પ્રાત સમેળ ભૂમિ રજ ગાવે કૌશલ્યા મતારી આરતી શ્રી જગન્નાથ મંગલા કરી પરસદ ચરણારવિંદ આપદા હરી ગણન ગણન ઘંટ વાજે વેણ બંસરી બાજત મૃદંગ તાલ નાદ કંજરી દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી નૌવાતે અગર તેલ પાવક જરી ઇન્દ્ર દમણ સિંધુ ગાજે રોહિણી કળા માર કંઠ શેત ગંગાનંદ ભર એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી રોમ રોમ રે રંકાર કાહે સુરરી ગરુડ ખંભ સિંહ પર જાતરા ભરી રામાયણ મોદી પણા જોત કી જડી રતન સિંહાસન બિરાજે વેદ કી ચડી છપણ ભોગ નીત લાગે હોત હરિ હરિ સુર નર મુનિ દ્વારે દ્વારે બ્રહ્મા વેદ ચરી ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી શ્રી રામ મંત્ર આરતી કીજે શંકર સરકારી રંગ બીજે વિંધ તાલ વિમલ બોધ પંચવાતી જારી તન મણ નિજ પર હરુ તો આય વેદ વારી અખંડ જ્યોત વિમલ મોદ બહે દિન રાત્રી આરતી પુરાત જીજે પરબાતી કૈત કબીર સમજ ધીર ऐसे लोलाए ચરણે કરુણા જાગે નિર્ભે પદ પાએ શ્રી રામ મંત્ર આરતી કીજે શંકર સનકાદિ ગાદે રંગ બીજે શંકર સનકાદિ ગાદે રંગ બીજે. રામ કબીર कृष्ण जी कहता उठो रे प्राणी कृष्ण जी नाम विना मिथ्या रे वाणी प्रभाते उठीने लीजे कृष्ण जी नु नाम कृष्ण जी वास्युरुडु आगुकुलयुगाम कृष्ण जी माता रे हमारे कृष्ण जी तात सगाने सहोदर मारे कृष्ण जी ब्रात कृष्ण जी मामो मार्यो मासी संहारी पोताना जानीने हरिये मुगति आपी कृष्ण जी अजामिल तार्यो महाहुत पापी एक कोली एक सुख कीधु तेने अचल पदवी आपी कृष्ण जी गुण का तारी अहल्या उदारी कृष्ण जी नाम ऊपर जाऊ बलिहारी दासलड़ा बने रे हरनी भगति जानी मेहता नरसैयन स्वामी ने बोलो आ अमृत वाणी कृष्ण जी कहता उठो रे प्राणी बोली रे भरवार नरने वेचवा चाली 16 सहस्र गोपीना वाला ने मटकी मगाली सुंदर चोली अंगे पहरी व्याहे व्याकुले सेरिये पुकारे कोयलियों ने मुरारी मटुकी उतारी मोही मुरली वागी
બ્રિજની સુંદરી સર્વે જોવાને લાગી. બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કસ્તુક પેખે. 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકીમાં દેખે. બ્રિજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી. મેતાન સૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી. બોલી રે ભરવાર નરીને વૈચવા ચાલી. આજ અમને કૃપા કીધી આ વૈકુંઠ નાતે. પલંગે આવીને બેઠા અમારી સાથે. પલંગ પાતરી આપું સુખી અતાઓ. રસોઈ નિપજાવું હરી તમો જમતા જાઓ. આલસડા મોડીને હરી હિંડવા લાગ્યા. ઘડીએ કટકોને પ્રભુજીએ ઉતારો વાગા. ખાંડ ખાજા જલેબીને તુવેર તલી. પૂરા પૂરી અતિ ગના મોહે વેડમી ગલી. ગિયાન્યા મેં ગવરીતાના તરત નતાવ્યા. નસૈયા ચા સ્વામી જમવા બેઠા રાધા પીરસવા આવ્યા. આજે અમને કૃપા કીધી આ વૈકુંઠ નાથે. આજે મારા નૈના સફલ થયા જોયા નાથને નિરખી. સુંદર બદન નિહારીને હૈયા મારખી. જેવું રે મન મારું હતું તેવું નાથે રે કીધું. પ્રેમે પ્રભુજી પધારિયા લિંગન દીધું. શિવ વિરંચીને મામુની તેને ધ્યાને ન આવે. પરમ ભાગ્ય બ્રિજ નારના વાલો લાડ લડાવે. મારો વાલો જી બિહારીલા તેને જાવા ન દીજે. હાથેથી હરીને ન મૂકીએ અંતર્ગત લીજે. શ્યામજી સંગ શ્યામા રમે આલાપીને ગાય. સ્વર પૂરે સૌ સુંદરી અતિ આનંદ થાય. ધન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ. પરમ ભાગ્ય આ ભૂમિના વાલ રમિયા છે રાસ. અમર લોક અંતરિક્ષથી જોવાને રે આવે. પુષ્ટ ઉષ્ટિ દેવતા કરે નર સૈયો વધાવે. આજે મારા નૈના સફલ થયા જોયા નાથને નિરખી. વનચર વીરાવધામની કોન દેશથી આવ્યા. હારે મુદ્રિકા મારા નાથની કોને ક્યાં તકી લાવ્યો. હારે મુદ્રિકા મારા નાથની કોને જોવા નજરતી. તારે હાથે ક્યાંથી આવી મુને ગમનથી પરતી. સાચું બોલો મારા બંધવા સાચી સંભળાવો વાત. જાર હોલવાય મારા તન તની કુશલ છે રઘુનાથ. કુરુડે કીધું મારા કંતજી હરિએ હાથ ન માર્યા. કપૂર સોંપ્યું લઈ કાગને મારે વાલે વિસાર્યા. મારા નાથ મેરા શું થયા હૈડા કટન જ કીધા.
છતાં આપે સૌ દેખતા મુખડે મુનિ વ્રત લીધો બે બંધવે બેઠા આસન વારી સીતા આપીને તપસ થયા ઉપવિત દીધા વારી પંત નિહારી નેત્ર ગયા હજુ પાર ન આવે તુલસી ના સ્વામી ને જય કહો સતી સંદેશો કાવે વનચર વીરાવરામની કોન દેશથી આવ્યો હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માંગુ કહો તો રાવણ ને રોલવું કહો તો લંકા લગાડું સાચું બોલો મારા માતજી ચિંતા તનક ન કરીએ એક મને આરાધીએ ધ્યાન પ્રભુજી નું ધરીએ આરે આવ્યા રૂડા રામજી દુઃખ લેવા તમારું મુને મોકલ્યો સુદ લેવાને કહ્યું માનો ને મારું રામ લક્ષ્મણ બેઉ બંધવા સમાચાર છે સારા સતીતના દુઃખ સાવરી આવે આંસુની ધારા આરે આવ્યા રૂડા રામજી સુનજો મોરી માયા થનાર હશે તે થઈ રહેશે ગુણ તુલસીએ ગાયા હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માંગો ધન્ય ધન્ય પદ્મનાભને જંગલ ના ચોરસિયા આગળ પાછળ જાર જુરને વચમાં પોતે વસિયા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈ વાડી તો વૈકુંઠ સારી કિયા દર્શને દુકરા રે હરિએ અત્યારુણે દર્શન દીધું એ જસોદા ના છઈએ ગોકુલ થી વાલો પાટન પ્રગટ્યા પદ્મનાભ કહીએ અધ્યારુ એ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં કબીર બિરાજે ને સદગરુ જીવન કહીએ ગુરુ ગોવિંદ ના દર્શન કરતા 84 તરીએ અધમ અધારણ સંકટ નિવારણ ભક્ત વસલ કહીએ મોહન ના સ્વામી ને ભજવો રાખો 28 રહીએ વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે આ અવસર છે હરિ ભજવાનો કહો ને કેમ સુઈ રહીએ રે નાના થકી મોગેરા કીધા માતા મંગલ જાય રે તારે અવસર કોઈ નવ દેખ્યો ઓ ચિંતો વરી આવે રે સંસાર સગરો કારે ખાધો આકર મસ્તક છૂટો રે જમદૂત તો જોતા જ રહેશે હરિને નામે છૂટો રે આ હરિને ભજીએ ભવ જલ તરીએ નર હરિને નમીએ રે લાડ કુળતો લક્ષ્મી વર્ણા રમારે તેમ રમીએ હરિને ભજીએ બીજું તજીએ માયા મોટી ખાય રે देखत देखत पलगा मारे दुनिया बूढ़ी माही रे कोई काया बाड़ी जानी कोई काया दाटी रे पवन मल तो पवन जासे माटी मलती माटी रे
આ અવસર છે હરિ ભજવાનો, જો મન વિચારીને. જે જન હરિનું સુમરન ભૂલ્યો, જીતી બાજી હાર્યો રે. નરસૈયાનો સ્વામી સમર્યો, વેદ પુરાણે સાચો રે. જમના સિર પર પગલો દઈને, વેગે વૈકુંઠ જાશો રે. ગરી ઉપર ગરિયાળા વાગે, ઉંમર ઓછી થાય. અરે આજ રે સામયે મારે, સમજુ અંતર કીધાય. રાધાબાઈ નો હાર લઈને, રુક્મણીને આપ્યો રે. આ જાનકી તો જાવન રે, રહેતે મુકડો જ્યોતિ રે. પ્રાણ તજુ પુરુષોત્તમ આગે, આપો હમારા મોતી રે. તેરીએ સાદ પડાવું, ઘર ઘર હિંદુ જ્યોતિ રે. रुक्मणी ने कोटे में तो और क्या मारा मोती रे. हमारा मोती कागरियाला, તમારા મોતી ગોળ રે. ચાલો ને પેલા ચોકની હાથે, તેના કરાવીએ તોલ રે. રાધાબાઈ ને રીત ચડી, મનાવે રે. કૃષ્ણજીને એટલું જ કહી દો, મારે મંદિર ના આવે રે. પેટી ભરી પટોળા લાવ્યા, બે પોતીડા મોતી રે. દીવાને અજવારે ભાઈ, હું મારે કલ્યાણ પુરવતી રે. નરસૈયાના સ્વામી મારે મંદિરે આવ્યા રે. રાધાબાઈ ને મનાવાને, નવલા મોતી લાવ્યા રે. અરે આજ રે સામયે મારે, અમસુ અંતર કીધા રે. આજ રે સામયે મારે, અમસુ અંતર કીધા રે. સદ કરે જસોદા માવડી, સુતા જાગો દયાલ. સેના જાગો મારા નાથજી, તમને અવલી સિયાલ. જમુના પિલરિયામના, સાધકો કિલા કરી રહ્યા. થયો પ્રાતઃકાળ, મહિયા મહિયારી ઘુમેરયા. છોરું કરે રે કલોલ, જમુનાના તિલરિયામાં. જસોદા જગાવે મહાવાને, સુતા જાગો નિતાત. સૂરજ ઉગીને પંથી સ્વર કરે, ફાટ્યો પ્રભાત. જમુનાના તિલરિયામાં. આલસ મળીને કૃષ્ણ ઉઠ્યા, મહોલ. દાતન આલો જસોદા માવડી, મારે થાય છે વાર. જમુનાના તિલરિયામાં. સોના જરી જમુના જલ ભરી, આવે દાતન સાર. દાતન આલો દીનાનાથને, મોકલું આ રૂમાલ. જમુનાના તિલરિયામાં. દાતન કરીને કૃષ્ણ ઉઠ્યા, દૂધ આલો જસોદામાં. કરણે દોરીને કવે દામનું, જસોદા જોવાને જાય. જમુનાના તિલરિયામાં. વાછરડા વાલે ગોવાળીઓ, જસોદા જોવે છે ગાય. સોના વાટકડા દૂધે ભર્યા, મોહી સાકર સાર. જમુનાના તિલરિયામાં. દૂધરા પાવું દીનાનાથને, હૈડા સાડા થાત. રોટલી આલુ હૈડા હાથમાં, માહી માખણ સાર. જમુનાના તિલરિયામાં.
સોના રૂપા કેલિકા સખી ચૌવા ચંદન સા ચોટી ગોથૌદીના નાથ મોટેલી થાય જમુનાના તીરરિયામ પૂરી તરુ મહેસુરની શિરો સુગંધીદાર અથાના મંગાવું વિધ વિધના ભોજન કરો ભગવાન જમુનાના તીરરિયામ સોનતના કાર્યાદ તૈયાર છે દૈદ માકન સા કપૂરે ઉતારું હરિની આરતી આરતી ઉતારે બ્રિજનાર જમુનાના તીરરિયામ ભોજન કરવા કૃષ્ણ ઉઠ્યા આચમન મોરી માય સોના જારી જમુના જલ ભરી આચમન લ્યો ને દયા જમુનાના તીરરિયામ ભોજન કરીને કૃષ્ણ ઉઠ્યા સાપોનંદજી તાર લાવી સોપારીને હેલજી મીરા બેચાર જમુનાના તીરરિયામ માલન આવી મધુવનથી લાવી ચોસર ફૂલ ભરાવું અંબોડે મોહી ગોકુલની બ્રિજનાર જમુનાના તીરરિયામ ચરણે મેલું તારો ચાબકો ઢગલો પડ્યો દીનાનાથ ગજવે ગાલું બદામ પીસતા શેરડી ડાળ મગા જમુનાના તીરરિયામ ચરણે મેલું તારી પાવડી મોજા પડ્યો મહારાજ હાથમાં આયો લાલ લાકડી ગાયો છોડો દીનાનાથ જમુનાના તીરરિયામ જસોદાએ મૈરાવલો વિયા આસિયો દારી રાત બલભદ્ર વાછડા બાંધશે ગાયો છોડો મહારાજ જમુનાના તીરરિયામ ગાયો ચરવા હું તો નહીં જાઉં જસોદાજી માત જમુનાના જલ છે વિહામના સાથે મુગો સુદાતા જમુનાના તીરરિયામ કદમ ચડીને ઝંપલાવ્યા પેટા સાત પાતા કૃષ્ણએ કાલી નાગના ત્યારે કોન તું પાસ જમુનાના તીરરિયામ ગાયો ચરવા હું તો નહીં જાઉં કાલિંદના દલથી વિહામના મુકલો બલભદ્ર પ્રાત જમુનાના તીરરિયામ કરતી ગોવર્ધન કર ગયો ત્યારે કોના તું સાટ કકલી આંગળી ઉપર રાખ્યો ત્યારે કોના તું સાટ જમુનાના તીરરિયામ કાલિંદી માં ઝંપલાવ્યા ગત્યો કાલી નાગનાથીને તમે સંચર્યા તમને શું કરે સાપ જમુનાના તીરરિયામ ગોકુલાંગુરે અંતો ત્યારે કોના તું સાથ બ્રહ્મા વાછડા હરી ગયા ત્યારે કોના તું સાથ જમુનાના તીરરિયામ નવા નિભજાવ્યા તેટલા કોઈએ ન જાની વાત બ્રહ્મા આવીને ચરણે નમ્યા દીનાનાથ જમુનાના તીરરિયામ જમુનાને તીરે ગઈ ઉભા મુખ મુરલી નીચે વનમાં વસાયું વાસળી ગોપી સૌ કીધો ઘેર જમુનાના તીરરિયામ ગાયો ચા
ધનજીને આપો વગામણી આયા નગર પ્રાત જમુનાના તીરળિયામણી ગોકુલ લાગે કોઈ સાંભળે ગાય નરણે ભવસાગર ફેરો નરે ગાય માધવ દાસ જમુનાના તીરળિયામણી ગાય માધવ દાસ જમુનાના તીરળિયામણી જીવન જી મહારાજ મારું શરણું તમારું રામા શરણું તમારું મારા જીવન જી મહારાજ મારું શરણું તમારું કૃષ્ણાસને ભક્તિ આપી સર્વે ભક્તોની કસ્તી કાપી ગુજાર નો તાર ગુરુ સંગાતે યાત્રા વિશે મરવરને ઉગાયા કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને કાટલો સુરત કાયા પદ્મનામ જ્ઞાનીજી રાજા સુખદેવજી ગોપાલા આ જીવન જીએ કૃપા કરીને ઉગાયા સૌમારા રામ કબીર ની જળ નૌકામાં જીવન જીવે સારે કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે જીવન જીના બાળ ગોપાલો રામ કબીર ઉચ્ચારો આ ભવસાગર થી કરવાનો આ સુંદર છે ભગવાન અનન્ય ભક્તિ નાને ચાલે સત્સંગ તેને ધારો વિશ્વાસ ને નિસંગ હોય ને ભજન કરો તો નામ પડે તત્કાળા નિપાતીને સરને દયાલા સદગર જીવન છોડ જના જીવન કરતા જીવન રામ સદગર જીવન છોડ જના જીવન કબીર જીવન રામ હરમા જીવન જી મહારાજ મારું શરણું તમારું રામા શરણું તમારું મારું જીવન જી મહારાજ મારું શરણું તમારું જીવન શ્યામને દ્વારકા દાસ રાઘવ સદને નરસિંહ દાસ ભગવાન રઘુનાથ શ્રી જગન્નાથ જગીશ રતે સુતિ રઘુનાથ રતન પ્રેમ દિવનાથ ના અપૂર્વદાસ એ છે જીવન જીનો પરિવાર ગુરુ પરંપરા નો વિસ્તાર ગુરુ પરંપરા જે જન ગાય તે જન જીવન પાવન થાય ગુરુ પરંપરા જે નિત્ય ગાય ઈષ્ટ કૃપા તે જન પરતાર આદિ જન કરે પ્રેમ ભક્તિ થી તે જન કરે જીવન જી મહારાજ મારું શરણું તમારું રામા શરણું તમારું મારા જીવન જી મહારાજ મારું શરણું તમારું સ્વામી કૃપા કરો અતિ જ્ઞાની સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ જ્ઞાની બાજો અનેકો વિચાર ચલ ભક્તિ વિકારે જય છે મોક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ જ્ઞાની સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ જ્ઞાની બાજો અનેકો વિચાર અચલ ભક્તિ બેતારે જય છે મોક્તિ ભંડાર લાગી કરું વિનંતી આનંદ આરતી હર કર પારા હરિજન આય મેરે પ્રાણ આધાર આસન
પાપ નિવારો. જન્મ મરણ ભવ સાગર સારો. સાકા પાકલી ભોજન પાવો. આ સંત સંગત મળી હરિ ગુણ ગાઓ. ઘેર ઘેર મંગળ હોત બધાય. જન જીવન કાબલ મલગાય. આનંદ આરતી હરત કપાળ. હરિજન આય મેરે પ્રાણ ધારા. હરિજન આય મેરે પ્રાણ ધારા. जो दिस बांधो जीवना. देव रघुपति की आन. बाट घाट रक्षा करो. छोरा उचारे कान. सियावर रामचंद्र की जय. वृंदावन कृष्ण चंद्र की जय. सदगुरु श्री जीवन जी महाराज ने राम कबीर स्वामी परिवार ने राम कबीर. हेत कृपा ने राम कबीर. भारत માં સંધ્યાના રામ કબીર. સબ સંતન ને પ્રભાતના રામ કબીર. રામ કબીર સંતો. આનંદ આરતી હરખ અપારા. હરિજન આય મેરે પ્રાણ આધારા. સદગુરુ શ્રી જીવનજી મહારાજ જે આપણને બોધ કહો, શિક્ષા કહો કે આપણા જીવનની જે જરૂરિયાત છે તે પૂરી પાડી ગઈ છે એક જ આરતીની અંદર. કે આપણે કોઈ બહાર સંતોને શોધવાની કઈ જરૂર ના પડે. કે આપણે આપણા સંતો ભેગા થઈને સવાર સવારમાં આરતી ગાઈએ, સવાર સવારમાં પ્રભાતિયા ગાઈએ અને એકબીજાને મળીએ. એટલો આનંદ થાય સંતો કે આપણું જન્મ મરણ ભવસાગર થઈ જાય. જો આવા નવું કરીએ તો, સવાર સાંજ આરતી કરીએ તો. સંતો, આજે શનિવાર છે એટલે પ્રતિસાદનો દિવસ છે. તો આવો આપણે પ્રતિસાદની શરૂઆત કરીએ. સૌથી પહેલા છે ભજી લે રામજી સંગાતી. હોમ અને ભજી લે રામજી સંગાતી. આવો રામજી બાપુજી, અને આપણે શરૂઆત કરીએ રામ કબીર. શ્રી ધામ પુણ્યાત શ્રી અનંત શ્રી વિભૂષિત મહારાજ શ્રી જીવનજી મહારાજના ચરણ કમળમાં સાદર સફળ રામ કબીર. શ્રી સદગુરુ નામદેવ કબીર સાહેબના ચરણ કમળમાં સાદર સફળ રામ કબીર. હિત કૃપા સમયારે રામ કબીર. પદ્મનાભજી ભગવાન ના ચરણ કમળમાં સાદર સફળ રામ કબીર. અધ્યારુજી મહારાજના ચરણ કમળમાં સાદર સફળ રામ કબીર. પૂજ્ય જગદીશચંદ્ર મહારાજના ચરણ કમળમાં સાદર સફળ રામ કબીર. કાંતામાના ચરણ કમળમાં સાદર સફળ રામ કબીર. સર્વે પ્રેમજી મહારાજના ચરણ કમળમાં સાદર સફળ રામ કબીર. ગીતાબાના ચરણ કમળમાં સાદર સફળ રામ કબીર. સર્વે સંતો ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. આપણે સર્વે ભક્તો પ્રભાતિયા સવારમાં ઉઠીને સંધ્યા આરતી ખૂબ જ પ્રેમથી ઉત્સાહથી બધા કરી રહ્યા છે. ખૂબ જ આનંદની વાત છે. અને આપણે અવશ્ય ભાવ વિભોર થઈ જ્યારે ભજન ભક્તિભાવમાં મન લાગે ત્યારે આપણે ભાવ વિભોર થઈ અને ભક્તિ કરીશું તો જ આપણી ભક્તિ સાચી ગણાશે. માટે આપણને કયું ગુરુનો મહિમા બતાવ્યો છે કે કોટી ચંદા ઉગ્યા, કોટી ચંદા ઉગ્યા, સૂરજ કોટી હજાર, તિમિર તો નાશે નહીં, ગુરુ બિન ઘોર અંધકાર. ગુરુ વિના ઘોર અંધકાર છે. જો કરોડો ચંદ્ર તથા કરોડો સૂર્ય ઉગે તો પણ ઉદિયાનો અંધકાર. અવિદ્યા અજ્ઞાન દૂર થઈ શકતા નથી. ગુરુ જ્ઞાન વગર તેમાં ઘોર અંધકાર છવાયેલો હોય છે. ગુરુ સાથે પ્રેમ કરો, લગણી લગાવી અને નિભાવી. પ્રેમ ભાવ વગર કોઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી અને જીવાત્મા અહીંયાથી ચાલી જાય છે. માટે દાસને માટે યોગ્ય ઉપાય એક જ છે. જ્યાં સુધી આ કાયામાં પ્રાણ રહે ત્યાં સુધી મન વચન અને કર્મથી સુમરન કરતા રહો.
શ્વાસને વ્યર્થ ઘૂમશો નહીં. શ્વાસા कहता हूँ कह जाता हूँ कहाँ बजाऊँ ढोल, શ્વાસા ખાલી જાત હૈ તીન લોક કા મોલ. કેટલી ઊંચી વાત કરી છે આપણને. શ્વાસને શ્વાસ ફરી પાછો અંદર આવશે નહીં તેની ખાતરી નથી. શ્વાસ અમૂલ્ય વસ્તુ છે, માટે શ્વાસે શ્વાસે પોતાના સ્વરૂપનું સ્મરણ કરી લો. તમારા હૃદયમાં હાજરા હજુર છે એને ઓળખી લો. જેઓ ગાફીલ રહે છે તેમનાથી સદગુરુ ઘણા દૂર રહે છે. માટે આપણે સરે ભક્તો સદગુરુના વચનોને વારંવાર યાદ કરીએ અને આપણે એ માર્ગને પકડીએ. સદગુરુ જીવનજી મહારાજે આપણને મનોમંથન કરીને 4 પદાર્થ, અનન્ય ભક્તિ અને આનંદેવને માનવાના નહીં એ પ્રમાણે આપણે ચોખ્ખો રસ્તો બતાવ્યો છે. માટે એ રસ્તે આપણે ચાલીએ. એટલે કહ્યું છે બહુ બંધન છે બાંધ્યા એક બિચારા જીવ, આપણે બળ છૂટે નહીં છોડ ન હારા પીવ. મનને ખરાબ રસ્તે જતું કેવી રીતે વાળી લેવું જોઈએ. મનને વિષયોમાં રચ્યું રહેતું હોય તો તેને ક્યાં સુધી એને ભક્તિના રસને ચાખ્યો નથી ત્યાં સુધી જ્યારે સાચા સદગુરુ મળે અને માનવના મનને મીઠાઈ રૂપી ભક્તિનો રસ આપે ત્યારે ધ્યાનાભ્યાસ દ્વારા તેને વાળી શકાય છે. એકાગ્રતા અને ધ્યાનની શરૂઆત કરતા પહેલા આપણે તેના માટે પાત્રતા કેળવવી જોઈએ. દરેકે ક્યારેક ને ક્યારેક તો આધ્યાત્મિક તરફ વળવાનું છે તો આપણે આજથી શરૂઆત કરી લઈએ. શરીર નાશવંત હોવાનું જો જ્ઞાન થઈ જાય તો અમે તો સવારે કેવું ઘી મરચું મૂકી દે 2 રોટલી પ્રત્યેને મોહ છૂટી જશે. 2 રોટલી ખાઈ લીધો પછી ફેર હલો, કોઈનું ઓપન છે માઇક્રોફોન તો પ્લીઝ બંધ કરજો. બાપુજી તમે ચાલુ રાખો. પ્રત્યેનો મોહ જતો રહેશે અને તેની સાથે સાથે અન્ય ભૌતિક વસ્તુઓનો પ્રત્યેકનો મોહ પણ જતો રહેશે. પછી મન વિષયો તરફ દોડતું બંધ થઈ જશે અને આત્મ સ્વરૂપ તરફ વળી જશે. નિયમ પ્રમાણે રોજ ધ્યાનાભ્યાસ કરવાથી શક્ય બને છે. અભ્યાસના સમયે સ્થિર આસનમાં બેસીને સાધક એ વિચાર કરે કે શરીર હાડકાનું પિંજરું છે. શરીર હાડકાનું પિંજરું છે. એમાં માંસ, મળ, મૂત્ર, લોહી વગેરે ભરેલું છે. ઉપર કોમળ ચામડી લપેટેલી છે. શરીરની આ વાસ્તવિકતા છે. દૃઢતાપૂર્વક એવો વિચાર કરવાથી મન સૌથી અનાસક્ત થઈને શાંત થઈ જાય છે. શરીરની મરવાની ભાવના કરવાથી મન શાંત થઈ જાય છે. બિલકુલ કાંઈ કરવાની સ્થિતિ ધ્યાન છે. એટલે પૂર્ણ જાગ્રતમાં સંકલ્પહીન થઈને જેવું ધ્યાન છે. જ્યારે બધી ઇન્દ્રિયો શાંત હોય અને મન કાંઈ ન વિચારે તો ધ્યાનની સ્થિતિ છે. ગ્રસ્ત, વિરક્ત, સ્ત્રી, પુરુષ, ભણેલા, અભણ, બાળક, ભક્ત બધાએ ધ્યાનાભ્યાસી બનવું જોઈએ. સવાર સાંજ સમય કાઢીને જો ધ્યાનાભ્યાસ કરવામાં આવે તો મનની શાંતિ તો મળશે જ, સ્વભાવ સુધરશે, મનના બધા રોગો ઘટશે, મન શક્તિ વધશે અને જીવનની બધી દિશાઓ કલ્યાણકારી થશે. શ્રેણી, શક્તિ અને યોગ્યતા પ્રમાણે દરરોજ ઓછામાં ઓછા અડધો કલાક ધ્યાનાભ્યાસ, અડધો કલાક અધ્યયન વાંચન માટે કાઢવો જોઈએ. જેમ નિયમિત તેમજ સમતોલ આહાર વિહાર કરવાથી શરીર હૃષ્ટ બને છે તેમ રોજ ધ્યાનાભ્યાસ કરવાથી મન મજબૂત બને છે, એકાગ્ર અને શાંત થાય છે. મનુષ્યની ઇન્દ્રિયો સ્વાભાવિક રીતે બહાર તરફ ખુલી રહે છે, જેનાથી જીવન અને સંસારના કામ પણ પૂરા થાય છે. ઇન્દ્રિયોથી બહિર્મુખ વ્યવહાર કરતા મન ઘણું બહિર્મુખ બની રહે છે. જીવનમાં ધીરે ધીરે બહિર્મુખી બની રહેવાથી આદત પડી જાય છે ઉપર મુજબ બહિર્મુખતાનું કામ કરીને ફરીથી અંતર્મુખ થવાની સદગુરુ આપણને કહે છે કે અંતર્મુખ થયા વગર સાધનાના અભાવમાં સમાજ અંદર અસંતોષની ભઠ્ઠીઓ બળી રહે છે. માટે આપણે કહેના હતા જો કહી દિયા સૌ. જીવનજી મહારાજે કહ્યું છે આપણને. જ્યારે ભક્તોએ કહ્યું કે મહારાજ કંઈ કહો તો મહારાજે કહ્યું, જીવનજી મહારાજે કહેના હતા સો કહ લિયા, अब कहा कहूँ समझाए, संत सेवा करो जीवना, रघुपति होवे सहाय. સંતનો સર્વાગમ કરો. આપણે બધા સંતો ભક્તો છે, એમની સાથે આપણે સમય મળે તો આપણે એકાગ્ર થઈ અને એમની સાથે પ્રશ્નો પૂછી અને આપણા મનનું સમાધાન કરીએ અને આપણે ભક્તિનો
રસમાં તરબોળ થઈ જઈએ તો જ આપણે સાચી ભક્તિ કરી કે ના છે. સરે ભક્તોને પ્રેમ પૂર્વક રામ કરે. ખૂબ સરસ બાપુજી. જેમ તમે કહો છો ભક્તિમાં તરબોળ થઈએ, અને આપણે સંતો દેખો બાપુજી 97 years old, એવું લાગે છે હજુ જુવાની હોય એવી લાગે છે. જેમ આપણને વાત કરે, જેમ આપણને સમજાવે અને એમની અનુભૂતિ પ્રમાણે આપણને જણાવે છે. કારણ કે જન્મની કેટલી અનુભૂતિ હશે, આ જન્મમાં પણ કેટલું ભજન ભક્તિ કરી હશે, તે એમના વક્તવ્ય પરથી આપણને ખ્યાલ આવી જાય. પહેલા તો શરૂઆત આપણે શીખવાની છે કે ભાઈ શરૂઆતમાં કેટલા વિનયથી આપણાને બધાને રામ કવિ કહે છે. મહારાજને બધાને આપણને પોતાને બધાને આ ઉંમર છતાં એટલો વિનય વાપરે છે, નાના હોય કે મોટા હોય, પણ કેટલા વિનયથી આપણને રામ કબીર કહે છે. એ શીખવા જેવું છે. તેમ કહે છે કે કોટી ચંદા ઉગ્યા સૂરજ કોટી હજાર તિમિર, તો નાશે નહીં ગુરુ વિના તો અંધકાર. એમની વાતે બરોબર છે. સદગુરુ વિના અંધકાર છે, અને સદગુરુએ આપણને કેટલો સરસ માર્ગ બતાવ્યો છે. પણ જો એ માર્ગ ઉપર ચાલશો તો અવશ્ય ભવસાગર પાર ઉતરી જશો. મને એમને જે કહ્યું ખાસ, મન વચન અને કર્મથી સુમરન કરતા રહેવું. જેમ સદગુરુએ આપણને માર્ગ બતાવ્યો છે, સદગુરુએ જે આપણને કેટલાય સાખીઓ તથા કેટલાક ગ્રંથોમાં આપણને જણાવ્યું છે, તો એનું સુમરન કરીશું, એને વાંચીશું, તો પણ આપણો ભવસાગર પાર ઉતરી જશે. અને કહે છે બહુ બંધન કર બાંધ્યા એક બિચારા જીવ, આપણે બલ છૂટે નહીં છોડન હારા પીવ. આપના બલથી શું છૂટવાનું છે? આપણે તો અહીંયા આવીને કહીએ કે આમ કરીશ, તેમ કરીશ, કમાવામાં પડીશ, આટલું ભેગું કરું. મને ખરેખર સદગુરુ જે પીર, આપણા સદગુરુ છોડન હારા પીવ, એ સદગુરુ આપણને આ ભવબંધનમાંથી છોડાવે છે. માટે સદગુરુએ જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર ચાલશો તો અવશ્ય આપણે છૂટી જશું આ ભવબંધનથી. માટે ખરેખર, અને છેલ્લા કહ્યું સદગુરુની વાત કહી બાપુજીએ, કહેના સાસો કહલિયા અબ કહા કહું સમજાય, સંત સેવા કરો જીવના રઘુપતિ હોય સહાય. તો ખરેખર ખૂબ સરસ બાપુજી. આવો નેક્સ્ટ વાસુદેવભાઈ, આપણે શરૂઆત કરીએ પ્રતિસાદની રામ કવિ. રામ કબીર. જીવનજી મહારાજ ને રામ કબીર, ગુરુ પરિવાર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સર્વે સંતો ભક્તો ને રામ કબીર. દલ ભીતર દેદાર પુસ્તકમાંથી અર્થ શ્રી વૈષ્ણવ જીવનદાસજીના દોહાનું વાંચન કરું છું, જેને જગદીશ ચંદ્ર મહારાજે સુંદર સમજ આપી છે. તો પહેલા સંપુટ લઈશું. કુશલ તુજ પરિવાર આશીર વચન યમતનો, શ્યામલ વરણ સુજાન જાચક ભણતો જીવનો. કુશલ તુજ પરિવાર. પાન નંબર 136, દોહા નંબર 39. કુકર કોટક વાર આવાર માનવ અવતરો, રામ ભજે તો પાર નહીતર એ હજ અવસરો. અર્થાત જીવનદાસજી મહારાજ કહે છે તે કરોડો વખત કૂતરા બિલાડા વગેરેની યોનિમાં જન્મ લીધો છે, પણ અત્યારે આ મનુષ્યના જન્મની ઉત્તમ તક મળી છે. માટે જો આ વખતે તું ભગવત ભજન કરીશ તો ભવસાગર તરી જઈશ, નહીં તો પછી પાછું તારે એને એ જ રીતે કૂતરા બિલાડીની યોનિમાં જન્મવાનો વારો આવશે. ઉધારો કહેશો અબૂજ જો ગુરુ શબ્દ સવને સુન્યો, કોરી ધરતી બીજ પણ મેહ ઉઠે મહિમા ફલો. જીવનદાસજી મહારાજ કહે છે મોગો માનવ જન્મ મળ્યો, અને જો ગુરુનો ઉપદેશ પણ સાંભળવા મળ્યો હોય તો
તો પછી હે મૂર્ખ, હવે તું ભજન ભક્તિ કરવામાં શા માટે મોડું કરે છે? સૂકી જમીનમાં બીજ પણ રોપી દીધું હોય, પરંતુ જો વરસાદ ન વરસે તો તે બીજ ફળીભૂત થાય નહીં. તેમ પ્રેમ રસ રૂપી ભક્તિ વગર ગુરુનો ઉપદેશ ફળીભૂત થશે નહીં. દીપક ચંદ. અન ઉધમીનાથ પડી પૃથ્વી તે હાથ, અતિ મેઘ અનુકૂળ પણ ધૂળની ધૂળ. વરસાદ થયો પણ જમીન ખેડી નહીં અને વાવ્યું નહીં, તો તે ખેતરમાં પણ દાણો પાકવાનો નથી. ધૂળની ધૂળ જ રહેવાની છે. તેમ આપણે જીવનને સત્કર્મથી કેળવ્યું નથી, તો તે મનુષ્ય જીવન એક ઊંચા પ્રકારના પશુ જેવું ગણાશે. ઓછી નદી નીર ભાદરવે સબે ભરી, ત્યુ કાલ કલેજા માય મરમ ન જાને માનવી. જીવનદાસજી મહારાજ કહે છે, નાની નદીમાં ભાદરવામાં જળ ભરપૂર હોય છે, પણ પછી તે નદી સુકાઈ જાય છે. તેમ આ જિંદગી ટૂંકી છે અને તેનું મરણ તેની સાથે સંકળાયેલું રહે છે. પણ આ વિષયાસક્ત માણસો આ રહસ્યને સમજતા નથી. વિછણતનો વિવચાર મૃતિ માહેથી ઉપજે, મરમ ન જાને કાંઈ અચેત બુધે થયો આંધળો. જીવનદાસજી મહારાજ કહે છે, વિછણની ઉત્પત્તિનું મૈથુન છાન માટીની મૃતિકામાંથી થાય છે. તેમ વિષયી પુરુષોનો ભોગ વિલાસ પણ પંચ મહાભૂતોની માટીમાંથી જ થાય છે. પણ વિષયાશક્તિમાં અંધ બની જવાથી તે આવા રહસ્યને સમજી શકતો નથી. કુકર કપાલી કા કરે, રામ કહે ને સાથ, પેટ તના પર પંચ શીખ સખા ઉપાદ. જીવનદાસજી મહારાજ કહે છે, હે ઉપાસક, તું તુચ્છ 84 લાખ યોનિઓની ખોપરીઓ પહેરવી પડે એવા ધ્યાન માર્ગ, યોગ માર્ગ, કર્મ માર્ગ વગેરે માર્ગે જઈને શા માટે અટકચાળા કરીને ભક્તિ માર્ગની છેડતી કરે છે? તેના કરતાં તું રામ નામની ઉપાસના કર. બાકી જે શિષ્યો, મિત્રો, સ્નેહીઓ તારી સાથે વર્તે છે, તે તો પોતાના સ્વાર્થ માટે તારી સાથે કપટ કરે છે. ભજનાનંદ ભૂલે પડે સનકાદિક દે સાથ, અજામિલ કુશલ પડી ગજ ગુણ કા ઓર વ્યાધ. જીવનદાસજી મહારાજ કહે છે, ભજન ભક્તિમાં મસ્ત બનીને ફરનાર સનકાદિક જેવા ઉપાસક પણ અહંકારના મદમાં ભૂલા પડીને માયાના ચક્કરમાં ફસાયા. તેના કરતાં તો અજામિલ, હાથી, ગુણકા, વ્યાધ, કસાઈ જેવા પાપીઓને ઉલટું ભગવત પ્રાપ્તિ સરળતાથી મળી ગઈ હતી. દુનિયા સબ દાલી દ્રિભઈ, હારી ચલી હરિ નામ, દાસી કેરો બેટડો કુન પાલવ પકડે શામ. જીવનદાસજી મહારાજ કહે છે, હરિનામ રૂપી ધન વગર બધી દુનિયા નિર્ધન બની ગઈ છે અને વિષય વાસનામાં પડી જવાથી તે ભગવત નામને ગુમાવી બેઠી છે. માટે જેમ દાસીના પેટે જન્મેલો ન બાપો પુત્ર રખડી જવાથી કોઈની પણ દેખરેખ હેઠળ જઈ શકે તેમ નથી, તે રીતે આ દુનિયામાં આણદેવ વગેરેના ઉપાસકો આખરે રખડી પડશે. રામ કબીર. રામ કબીર. ખૂબ સરસ. ખરેખર જે દલ ભીતર દેદાર જે સદગુરુ શ્રી જીવનજી મહારાજ અને જે કઈ પીરસી ગયા છે અને તેનું ભાષાનુવાદ જગદીશચંદ્ર મહારાજે પોતે કર્યું છે. અને એ ભાષાનુવાદમાં આ જે દલ ભીતર દેદાર પુસ્તક છે, એ ખરેખર એક એવું પુસ્તક છે, એની અંદરથી ખૂબ સરસ બધો આપણા જીવન માટે જાણવાનું છે. આપણા ઘરમાં એક પુસ્તક આવું વસાવવું જોઈએ. જેમ કહે છે બાપુજી પણ ઘણી વાર કહે છે કે આ મનુષ્યના જન્મની ઉત્તમ તક મળી છે. માટે જો આ વખતે તું ભગવત ભજન કરીશ તો ભવસાગર તરી જઈશ, નહીં તો પછી પાછું તારે
અને એક યોનિમાં જન્મવાનો વાળો આવશે, તો કોઈ પણ યોનિમાં ઘડીએ ઘડીએ આપણે 84 ના ચક્કરમાં પડી જશું. એટલે તો સંતો પણ કહે છે, કેટલી વાર આપણે ભજનમાં જોઈએ છે, જેમ કહે છે વલ્લભમાં કે અવસર ફિર નહીં આવે આવા રે, અવસર ફિર નહીં આવે આવા, વલ્લભ ગુણ ગાવા રે ગાવા, હરી ગુણ ગાવા રે ગાવા. સંતો પણ પોતે પોતાના મનને કહે છે, હે ભાઈ, આ અવસર પાછો નહીં આવે, તો જેટલું હરિગુણ ગવાય એટલું તું ગાય રે. અને ખરેખર તમે જો આપણને સદગુરુએ આપણી અંદર ભક્તિનું બીજ તો રોપ્યું છે, આપણી અંદર ભવસાગર પાર ઉતારવા માટે બીજ તો રોપી ગયા છે. પણ એ બીજ રોપાયા પછી, જેમ અત્યારે વાત કરી કે વરસાદ ના હોય તો શું થાય, તો આપણે ભક્તિ રૂપી વરસાદ વરસાવવાનો છે. જેમ આપણે સવાર સાંજ ભક્તિ કરીએ છીએ, એ ભક્તિ રૂપી વરસાદ વરસાવતા રહેશો તો આપણને જે સદગુરુ શ્રી જીવનજી મહારાજે બીજ રોપેલું છે ઉદાર ધર્મ, તો એ બીજ ક્યારે ને ક્યારે ઉગશે અને ભવસાગર પાર ઉતરશે. તો ખરેખર, અને આપણે કહીએ છીએ સંતો સદગુરુ શ્રી જીવનજી મહારાજ પણ આપણને બધી સાખીઓમાં પણ કેટલી વાર કહી ગયા છે કે ભાઈઓ, કોઈ ભૂરવે તો ભૂરવાશો નહીં, મોરલી મનોહર તે ખરા. તો આપણને ખરેખર એમ જોવા જઈએ તો સચોટ ભક્તિ આપી ગઈ છે, સાની ભક્તિ કરવાની છે તે પણ બતાવી દીધું છે, પણ એને બસ એ માર્ગે અનુસરવાનું છે. તો ખૂબ સરસ. આગળ વિપુલભાઈ આવો, આપણે પ્રતિસાદમાં આગળ. રામ કબીર. રામ કબીરભાઈ. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો, વિચાર વિમર્શમાં આજના ક્વેશ્ચનમાં સંત દર્શન પુસ્તકમાં પાન 85 ઉપર વચન એ જ પરમેશ્વર એ ભાગમાં જીવનજી મહારાજ કહે છે કે પરબ્રહ્મને નામ કે શબ્દો વડે જ જાણવો જોઈએ. પરબ્રહ્મને નામ કે શબ્દો વડે જ જાણવો જોઈએ, જે અવિનાશી છે. તો નામ એટલે શું અને શબ્દ એટલે શું, તેને કેવી રીતે જાણી શકાય, તે જાણવા કોઈ વિધિ હશે ખરી? નામ અને શબ્દને જાણવા માટેની કોઈ વિધિ હશે ખરી? તો જગદીશચંદ્ર મહારાજ આનો જવાબ આપે છે કે કહે છે કે અધ્યાયજી મહારાજ સોરંગીના કીર્તનમાં કહે છે, જીરે અમૃત રાજા ધ્યાયે અને રૂપ અરૂપે જાનો દે. ભગવાન સગુણ આકાર તેમજ નિર્ગુણ નિરાકાર છે. તે રૂપ પણ ધારણ કરે છે અને નિરાકાર રૂપ વગર પણ રહેલો છે. ભગવાનને કોઈ પણ નામથી ભજી શકાય છે, તેમજ કોઈ પણ પ્રકારના કીર્તન કે ભજનથી પોકારી શકાય છે. વળી અધ્યાયજી કહે છે, તારા સ્વરૂપનો પાર નહીં સ્વામી રે મારા, તારા સ્વરૂપનો પાર નહીં, બહુ લીલા બ્રહ્માંડ ભક્ત્ય જીવું મન ધરે, તહા તેવે પાય પાય લાગી કરું વિનંતી. તુલસીદાસે મદન ગોપાલના મંદિરે કૃષ્ણને બદલે રામના દર્શનની ભાવના કરી, એટલે કૃષ્ણે તેમને રામના રૂપે દર્શન દીધા હતા. પરમાનંદને પણ કૃષ્ણને રામ રૂપે દેખ્યા હતા. હકીકતમાં શબ્દમાં જ સામર્થ્ય રહેલું છે. જેવા ભાવથી શબ્દ બોલાય તેવું પ્રાપ્ત થાય, માટે જ શબ્દને
શબ્દ બ્રહ્મ કહે છે. અધ્યાયજી કહે છે વરુધોરમાં અધ્યાયજી કહે છે કે શબ્દ બ્રહ્મ રે પરિબ્રહ્મ સુરાતો એ, શબ્દ બ્રહ્મ એ પરિબ્રહ્મ સુરાતો એ, હરિ હરિ માતો એ તારા નામ શું એ રે, અવિગત દેવ અનંત નિરંજન, હરિ હરિ ભવ ભય ભંજન શ્રી વાસુદેવ. હિન્દુરામાં પણ કહે છે કે કવિ શબ્દ બ્રહ્મ વિનવે પરિબ્રહ્મ રાય વિધાય. તાકાત શબ્દમાં નહીં પણ શબ્દ દ્વારા રહેલા તમારા આત્માના પોકારમાં છે. તાકાત શબ્દમાં નહીં પણ શબ્દ દ્વારા રહેલા તમારા આત્માના પોકારમાં છે. તે બળ મેળવવા માટે કોઈ વિધિની જરૂર નથી, પણ સદગુરુ દ્વારા મળેલા ભગવાન નામથી જ તમે અંતરથી પોકારો તો ભગવાનને પામી શકાય છે. સદગુરુ દ્વારા મળેલા ભગવાન નામથી તમે અંતરથી પોકારો તો ભગવાનને પામી શકાય છે. ભગવાન સાધન સાધ્ય નથી પણ કૃપા સાધ્ય છે. માટે ભગવાનને મેળવવા માટે કોઈ ખાસ વિધિ નથી. ભગવાનની કૃપા ક્યારે કોની ઉપર થાય તે કહી શકાય નહીં. માટે અધ્યાય પણ કહે છે કે બોલી ભગતે ભેટીયો તુરે બ્રહ્મા રૂલી રે, પ્રત્યક્ષ પરિબ્રહ્મ અનાદ. ભોળા ભક્તને ભગવાન કૃપા કરીને મળે છે. ભોળા ભક્તને ભગવાન કૃપા કરીને મળે છે. ચતુરાઈ કરીને ભગવાનને છેતરવાથી ભગવાન મળતો નથી. નરસિંહદાસ મહારાજનું રૂપ ધારણ કરીને જીવનજી પ્રગટ થયેલા. નરસિંહદાસજીનું મહારાજનું રૂપ ધારણ કરીને જીવનદાસજી પ્રગટ થયેલા. મનસુખ માસ્તરનું રૂપ લઈને રણછોડજી આવેલા. આમ ભગવાનની લીલા અનેરી છે. પણ ભગવત પ્રાપ્તિ માટે ધમ પછાડા ન કરવા, તો તે તો તમને 24 કલાક મળતો જ રહેશે. પૂજ્ય યદુનાથ મહારાજ પણ કહે છે કે ભગવાનની કૃપાનું અવલોકન કરતા શીખો. સુખ કે દુઃખ ગમે તે અવસ્થામાં ભગવાનની કૃપા જ સમજવી. કબીરજી પણ એમની રમણીમાં સમજાવે છે કે મૂર્તિ પૂજા તથા અન્ય બ્રહ્મનું નિવારણ માટે કહે છે કે સાચી મૂર્તિ ચૈતન્ય પ્રાણી છે. સાચી મૂર્તિ ચૈતન્ય પ્રાણી છે. માતા પિતા ગુરુ કે માનવ તથા માનવેતર સમસ્ત પ્રાણી ચૈતન્ય મૂર્તિઓ છે. તેમનો સત્કાર કરવો ખરી મૂર્તિ પૂજા છે. જો માટી પથ્થર ધાતુ લાકડા વગેરે બનેલી મહાપુરુષોની મૂર્તિઓ છે કે કાગળના ચિત્ર છે તો તેમને સાફ રાખવા એ તેમની પૂજા ગણાય. હવે જો તે ખાતા પીતા હોય તો તેમને ખવડાવવું પીવડાવવું જોઈએ, પરંતુ તે ખાતા પીતા નથી છતાંય તેમને ખવડાવવા પીવડાવવાનું આપણે નાટક કરવું નિર્થક છે. કબીરજી સાહેબ કહે છે કે જે જવાબ નથી આપી શકતા તેની પૂજા કરી શું મળશે? જો પથ્થરની પૂજા કરવાથી કલ્યાણ થઈ જાય તો હું પર્વતની પૂજા કરવા માટે પણ તૈયાર છું. તેનાથી વધારે આદર તો ઘંટીનો કરવો જોઈએ, જેનાથી અનાજ દઈને સંસારના લોકો રોટલા ખાય છે. કબીરજી કહે છે કે લોકો રોજ સવારે મંદિરમાં પથ્થરો પૂજવા જાય છે અને ત્યાં જઈને માથા ઉપર માથા નમાવે છે, પરંતુ આ શરીર રૂપી હૃદયમાં ફરી વસે છે. તો તું ઓળખી શકતો નથી તો તારું મન એમાં પોડો. બેઠો સો બોલે નહીં, બેઠો સો બોલે નહીં, ઊભો કહે ન આવ, સૂતો તો જાગે નહીં, કિસકુ લાગુ પાય. એટલે કે બેઠેલી મૂર્તિ બોલતી નથી અને ઉભેલી રહેલી મૂર્તિ આવું એવું કહેતી નથી. તો પોડેલી અને સૂતેલી મૂર્તિ જાગતી નથી તો પછી હું કોને લાગુ પાય? તો સંતો આપણે પણ સદગુરુના નામ ને શબ્દને જ આપણે જાણવું જોઈએ, જે અવિનાશી છે. સૌ સંતો ભક્તોને રામ કવિ. રામ કબીર. ખૂબ સરસ વિપુલભાઈ, જે વિચાર વિમર્શ સંત દર્શનમાંથી તમે જે સમજ આપી, અને ખરેખર આ જગદીશચંદ્ર મહારાજ ખૂબ સરસ ભાથું આપણા માટે આપી ગયા છે. એ સંત દર્શન નામની પુસ્તિકા જે આપણને એની અંદર જગદીશચંદ્ર મહારાજે ભાષાનુવાદ બધું કર્યું છે અને જણાવ્યું છે, તે ખરેખર
એ પુસ્તક આપણા ઘરમાં વસાવા જેવી છે. કારણ કે એ પુસ્તકથી આપણને આપણા સદગુરુ માટે વધારે પડતો ખ્યાલ આવશે અને આપણા બાળકોને પણ વધારે પડતો ખ્યાલ આવશે કે આપની અંદર શું છે એમાં. અને એની અંદર સ્વામી જગદીશચંદ્ર યદુનાથે છેલ્લા કહ્યું છે કે આપણે સૌ જીવનજી મહારાજને એમ તો કહે છે કે આ ગ્રંથમાં આપણને જીવનજી મહારાજને, જ્ઞાનીજી મહારાજ, કબીરજી, પદ્મનાભજીના વગેરેના ભગવત કીર્તનના ભક્તિના કાર્યોનું દર્શન કરાવે છે. આપણે સૌ જીવનજી મહારાજને તથા તેમને બતાવેલી ભક્તિને સમજીને ભક્તિમાં જોડાશું અને આપણે તેમના શરણમાં જઈને આપનું કલ્યાણ કરી શકીએ તેવી ભક્તિ અર્પે એ જ અભ્યર્થના. આ બુક લખ્યા પછી પણ એમનો હેતુ ભક્તો ભક્તિ કરી શકે એ અભ્યર્થના અહીંયા જગદીશચંદ્ર મહારાજ આપણને જણાવે છે. તો જગદીશચંદ્ર મહારાજે કેટલું બધું અહીંયા લખ્યું છે. અને જેમ અત્યારે આપણને વિપુલભાઈ જણાવ્યું કે જેની વાત કરી અંતરની ભક્તિ, અને ખરેખર સંતો પણ કહે છે, ભજનમાં પણ કહે છે કે અંતરની ભક્તિ પુકારે, આવો પ્રભુ સાંજ સવારે. અંતરની ભક્તિ પુકારે, આવો પ્રભુ સાંજ સવારે. તારા વિના કોણ ઉબારે, આવો પ્રભુ સાંજ સવારે. અરે તારા વિના કોણ ઉબારે, આવો પ્રભુ સાંજ સવારે. આ સદગુરુનું માર્ગ ઉપર, આપણે સદગુરુના માર્ગ ઉપર ચાલશું અને હવે જે સવાર સાંજ આપણે ભક્તિ કરીએ છીએ, તો એવી ભક્તિ કર્યા કરશું તો ખરેખર આપણને સદગુરુનું ફિલિંગ થશે, સદગુરુનો અહેસાસ થશે, સદગુરુ યાદ આવશે અને અંતરથી આપણે પોકારતા થશું ધીમા 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 ધીમા. તો ખરેખર અંતરની ભક્તિ નો પોકાર ખૂબ જરૂરી છે ભજન ભક્તિ માટે. હવે આગળ હવે કોઈ NJ પટેલ ત્યાંથી છે, તો આવો આપણે પ્રતિસાદ શરૂઆત કરીએ પ્રતિસાદની. રામકવિ સદગુરુ જીવનજી મહારાજ ને રામકવિ હેત કૃપા ને રામકવિ સ્વામી પરિવાર ને રામકવિ સર્વે સંતો ભક્તો ને પ્રભાતના રામકવિ. સંત દર્શન પાન નંબર 46 જાંબુડા ઉપર કરુણા તે કહું છે. સદગુરુ શ્રી જીવનજી મહારાજ પોતાના નિજજનો ભક્તોની સાથે મળીને 1726 ભાદરવા સુદ 11 ને દિવસે દ્વારકા જવા માટે નીકળ્યા છે. આ સમયે તેમના દ્વિતીય પુત્ર શ્યામદાસજીએ અતિ આગ્રહ કર્યો કે મને સેવા કરવા આપ શ્રી સાથે લઈ લો. અતિ આગ્રહને વશ જીવનજી મહારાજે શ્યામદાસજીને પણ સાથે લીધા. આ સંત મંડળી દ્વારકાને પંથે આગળ ચાલી. રસ્તામાં હાલના સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી નામના ગામમાં આ સંત મંડળીએ રાત્રિ નિવાસ કર્યો. સર્વે કોઈ પણ પોઢી ગયા છે. શ્યામદાસજી સેવા કરવા જીવનજી મહારાજના ચરણ દબાવે છે. રાત્રિ પસાર થતા સૌ કોઈ સવાર થતા ઉઠીને પરવારી ગયા. આ વેરાન વગડાની જગ્યા ઉપર એક સૂકા જાંબુનું થડ ઊભું હતું. શ્યામદાસના કાવ્યમાં વર્ણન કરતા આ પ્રસંગને વર્ણવતા કહે છે કે 72 દિન કો ગયો સુકાઈ, છાલ ઉખરી પરી હે તાઈ. તાકે ઢીક જબ ટાળે રહે, સુમુખ દેખી વચન તબ કહે. હમ હી દ્વારકા જાય અરુ આવી, નવ પલ્લ હોય રહ્યો ભાઈ. એસો વચન કઈ આપ પધારે, જે શ્રી શ્યામ દો સંગ સિધારે. અર્થાત તે ઘણા દિવસથી સુકાઈ ગયો હતો, તેની છાલ પણ ઉખડી પડી હતી. આવા અતિ શુષ્ક વૃક્ષની પાસે
જઈને પ્રેમપૂર્વક વચનો કહ્યું કે અમે દ્વારકા જઈએ છીએ, પાછા આવીએ ત્યારે હે ભાઈ નવી કૂપળો વાળો, તેઓ નવ પલ્લવિત થઈ જજે. આ પ્રમાણે એક વૃક્ષને આશીર્વાદ આપીને દ્વારકા તરફ પ્રયાણ કર્યું છે. દ્વારકા તેઓ ઘણા દિવસ સુધી રોકાયા અને અનેક સ્થળોની મુલાકાત લીધી. મૂળ દ્વારકાનું સ્થાન પણ જોયું કે જે દરિયામાં ડૂબી ગયું છે. આમ તો જીવનજી મહારાજ તો મૂળ અહીંના વતની છે. તેમના દોહામાં કહ્યું છે કે કાઠિયાવાડ કુટુંબ ભયો મથુરા મારો દેશ, સંત તને મેલા વડે આવ્યો ગુર્જર દેશ. અમો તો મૂળ મથુરાના યાદવ કુળના વંશજ છીએ અને આ કાઠિયાવાડમાં અમારું કુટુંબ વસ્તુ હતું, પરંતુ હાલમાં સંતના મિલન અને કલ્યાણના અર્થે ગુજરાતમાં પધાર્યો છું. આ પ્રકારે મૂળ પોતાની ભૂમિને જોઈને અતિ આનંદ પામ્યા છે. દ્વારકામાં જે સ્થળોના દર્શન કર્યાનું વર્ણન કરતા સમાગમમાં તેની યાદી સંપાદક શ્રી હરિદાસ નડિયાદા લખે છે કે તેમણે આ પ્રમાણેનો સ્થળોના દર્શન કર્યા: સ્વર્ગદ્વાર, કબીરજીનો ચોતરો, મીરાબાઈનો ચોતરો, રોહિદાસના ચોતરે ગયા, પીપાજીના મંદિરમાં ગયા, રામાનંદજીની ગુફા, કૃપાનાથની સાસરી, સેવંત્રી વાવ, દામોદર કુંડ, કેલ કલાશ, કુકલાસ કુંડ. આમ વિવિધ સ્થળોએ ફરીને દર્શન કરીને તેનો મહિમા કહ્યો. આ પ્રકારે દ્વારકાની યાત્રા કરી છે. ત્યાં કોઈ એક ભગવાનનો ભક્ત ઠાકોર ગંગારામ નામના હતા. તેને ઘેર મુકામ કર્યો અને ત્યાં તેમના ઘરની આગળ એક કૂવો હતો. તેમાંથી જળ લઈને રસોઈ બનાવતા. આ પ્રમાણે 9 દિવસ સુધી અહીંયા રોકાઈને પાછા ફરતા. નિર્જનોને કહ્યું કે આ પવિત્ર ભૂમિ છે, અહીંયા આવવું, સાથે 5-10 વૈષ્ણવોને સાથે લાવવા અને હરિકીર્તન સમાગમનો લાભ લેવો. અને આગળ કહ્યું કે આ જે જગ્યા ઉપર આટલા દિવસ સુધી નિવાસ કર્યો છે ત્યાં એક પાકો તુલસી ક્યારો થાય તો ઘણું સારું. ઠાકોર ગંગારામ મૂળ સ્થાન વિશે આજે આપની પાસે કોઈ માહિતી નથી, ફક્ત નામ જ મળે છે. સર્વે સંતો ભક્તોને રામ કબીર. રામ કવિ ખૂબ સરસ દર્શાવ્યા. જેમ જાંબુડા ઉપર કરુણા કરી. સંતો વિચારો કે સદગુરુ પોતે એક વૃક્ષ ઉપર કૃપા કરે છે અને એ કૃપા ફરી જાય છે અને તેનો ઉદ્ધાર થાય છે. તો સદગુરુ ખુદ આપણને જે ઉદાર પ્રમાણ્યા અને જે ભક્તિ આપી, તો આપણે એમની જે માર્ગ બતાવ્યો છે એ ઉપર ચાલીએ તો આપની ઉપર કૃપા કેમ ન થાય? કારણ કે સદગુરુ આપણા બધાનો ઉદ્ધાર કરવા માટે જ આ ઉદાર ભક્તની રચના કરી હતી કે આ મારા ભક્તો, જેમ હિમાલય ઉપરથી, દંતનગર ઉપરથી જોયું કે આ બધા ભક્તો કેટલા બરી મળે છે, ભક્તિની જરૂર છે. અને તેથી આ સદગુરુ શ્રી જીવનજી મહારાજે પોતે અનુભૂતિ કરીને આપણને એક સરસ ઉદાર ધર્મ નું પ્રદાન કર્યું. અને જે આની અંદર બીજે આગળ જણાવ્યું કે દ્વારકાની યાત્રા એકવાર વર્ષમાં જવા જેવી છે, જવું જ જોઈએ. એ પણ આપણને અહીંયા જણાવે છે કે દ્વારકાની જે એમને યાત્રા કરી દે અને જે સંતોની મૂળ ભૂમિ હતી અને જે સંતો જ્યાં ભજન ભક્તિ કરીને આનંદ પામ્યા હતા તે સ્થળોનું વર્ણન કરતા એમને જણાવે છે. તો એ સ્થળો છે કબીરજીનો ચોતરો છે, મીરાબાઈનો ચોતરો છે, સ્વર્ગદ્વાર છે, પીપાજીના મંદિર ગયા હતા, રામાનંદજીની ગુફા. તો આ બધા સ્થળો પણ પવિત્ર સ્થળો છે. તે પણ જ્યારે કોઈ આપણને ચાન્સ મળે તો જવા જેવું છે ખરેખર. તો ખૂબ સરસ. જે આ સંત દર્શન નામની બુક છે આપણી પાસે, તેની અંદર બધા પોતાના અનુભવો અને સદગુરુ શ્રી જીવનજી મહારાજે ભક્તો માટે જે કર્યું તેનું વર્ણન કરેલું છે. તો ખરેખર જોવા જેવું છે. આવો નેક્સ્ટ સાકરબા આપણે પ્રતિસાદ માટે.
રામ કબીર સર્વે ભક્તોને, રામ કબીર. જીવનજી મહારાજને રામ કબીર, સર્વે ભક્તો રામ કબીર. આપણી તો ભક્તિ ઘણી અધ્યાત્મ અંદર જઈ રહી છે, છતાં આપણે અભ્યાસ કરી રહ્યા છે કે જીને ઢૂંઢા દિન પાયા ગહરા પાણી માય, મેં બૂરન ડરી રહી કિનારે બેઠ. કોણ શું કે છે? સદગુરુ કબીર સાહેબ કે છે કે જીન ઢૂંઢા દિન પાયા. ઢૂંઢા એટલે શું છે કે વ્યાખ્યા આપીએ તો જ સમજ પડે ને કે આ એવી કબીર સાહેબની સાખ્યો છે તો આપણે કહેવાથી નથી સમજણ પડતી, પણ વ્યાખ્યાથી સમજ પડે છે કે આપણે દરિયામાં ડૂબકી મારીએ તો એ મોતી લઈ આવે, પણ દરિયાની અંદર જાય ના, કિનારે બેઠા બેઠા વિચારે કે કદાચ ડૂબી જવાય તો, ઘૂંટણ પોણીએ જવું તો મારા પગ પણ રહી જાય તો એ મોતી ના લાવે. બરોબર, મોતી ના લાવે. પણ મોતી ક્યારે લાવે? જ્યારે ડૂબકી મારે તારા આવે. તે ડૂબકી મારવા માટે આપણને સદગુરુ વ્યાખ્યા આપીને સમજાવે છે કે તમે ડૂબકી મારો. કઈ ડૂબકી? અંદર આધ્યાત્મિક, કે આપણે શબ્દ અને સુરતાને કેન્દ્રિત કરી દઈએ. આપણને કોન્યા પૈસાના ખર્ચા વગર સદગુરુ ખૂબ કિનારે લઈ ગયા છે. કિનારે લઈ ગયા ને પછી આપણે સહેજ પણ જો ડૂબકી ન મારી શકીએ એના માટેનો આ સાખી છે કે જીન ઢૂંઢા તીન પાયા ગહરા પાણી મય મેં બૂરન ડરી રહી કિનારે બેઠ. કિનારે બેહી અને એવું ડરપોક રાખ્યા આપણે કે આપણે ડૂબી જશું તો નહીં બને. પણ આપણે તો કિનારે બધે જ તરી ગયા છે. તો એ મોતી આપણને મળવું જ જોઈએ. કયું મોતી? નિસ્વરૂપ, આત્મ સ્વરૂપ, સ્વસ્વરૂપ. તો આ હું ગરબો ગઈ અને આનંદ મળી ગઈ. એમાં ગરબામાં સદગુરુ શ્રી જીવનજી મહારાજને ગરબાની ચોપડી છે તેની અંદર પહેલો જ ગરબો છે, અને એક ગરબાની અંદર આપણા જીવનમાં આપણે શું કરવું છે તે આપી દીધું છે. ખૂબ સરસ આપી દીધું છે કે આપણે સંગ કોનો કરવો, પછી શું કરવું, પછી આપણું શરીર વિશે શું છે કે તારા ગઢમાં જ બેઠેલો રામ છે તેને ભજવા માટે કીધું છે. બધું જીવનજી મહારાજે આપણને બહુ ચાન્સ આપ્યા છે, ઘણા ચાન્સ આપ્યા છે. એ ચાન્સ ના લઈ એટલે ઓછા છે. એટલે ગરબો લઈને હું તમને આપણે એને યાદ કરીએ. ગરબે સતગુરુને રમીએ, જૂઠડે માર્ગ ના ભમીએ, સંગત સાધુની કરીએ, ગરબે સતગુરુને રમીએ. ગરબા રમીએ, બે રમીએ, પણ આપણું કેન્દ્રિત કઈ? સદગુરુના સંતમાં, આપણા ગુરુના ચરણો મળે. ઈંગલા પિંગલા દોનારી, સૂક્ષ્મના ખેલ રચ્યો ભારી, સુરતા નિરતા શણગારી, ગરબે સદગુરુને રમી. અહીં શું કે છે? સૂક્ષ્મના, સુરતા અને નિરતા, શબ્દને સુરતાનો તાર એને સદગુરુ આપણને આપી દીધો છે કે સુરતા નિરતા શણગારી, ગરબે સદગુરુને રમીએ. શરદ પૂનમની અજવાળી રાત, રમવા સંત સખી ચાલી, ઘટમાં લાગી છે તાળી, ગરબે સદગુરુને રમીએ. શું કે છે? ઘટમાં તાલાવેલી લાગી છે, ભાવ જાગ્યો છે. આપણને ભાવ જાગે છે. બેનો ગરબા રમવા જાય છે તે વખતે એમને એવો અંદર ભાવ જાગે ગરબા રમે. કાર્તકે કર્મ ગયો નાસી, હું તો થઈ સદગુરુની દાસી, હવે હું તો નહીં ભમું કાશી, ગરબે સદગુરુને રમીએ. શું કે છે? આ હું મારો ભ્રમ બધો છોડી દીધો છે. હવે હું સદગુરુનું
સાધક બની ગઈ છે. હવે હું કઈ જગ્યાએ જાઉં નહીં. માક્ષરે મન મારું ગર્યું, જન્મ મરણ દુઃખ ટળ્યું, લૂણ જેમ પાણીમાં ભર્યું, ગરબે સદગરુને રમીએ. માક્ષર મહિનામાં જેમ પાણીની અંદર ક્ષાર બાજે છે અને એ ભરી જાય છે, એવી રીતે તમે એમાં ભરી જાઓ. પોસે પાસે છે સ્વામી, ઘટ મેં અલગ પુરુષ પામી, નિસ્દિન સમરૂ બહુ નામી, ગરબે સતગરુને રમીએ. ઘટમાં અલગ પુરુષ અવિનાશી અંદર બેઠો છે, તેને ભજી લો. અમને આપણે સત્સંગમાં સાંભળ્યું કે તારો ભગવાન અંદર છે, જીવતો જાગતો તે જ ભગવાન છે, બીજો ભગવાન નથી. આપણે સદગુરુ કેટલું આપ્યું છે, કેટલું મૂર્તિ પૂજન માટે કેટલું ખંડન કર્યું છે, ખૂબ ખંડન કરી નાખ્યું છે. અને આ જીવાત્માને જાગૃતિ કરવા માટે આપણને ખંડન કરી અને આ શબ્દ આપ્યા છે. એ શબ્દોને આપણે અમલમાં ઉતારવાના છે કે ઘટમાં જ બેઠો છે તારો. મોહી બોલન વારો રામ, અવસર આવો નહીં મળે. મેં બોલન વાળો જે આપના બોલી રહ્યા એ જ ભગવાન આપનો, એ નિસ્વરૂપ, એ આત્મા. એને જીવતા જાગતા આપના ઘરમાં કેટલા બધા અરે ફરે મોહ, તેને આપણે પકડીને જો આપણે નીચે કનિષ્ઠ વિચારો જઈએ તો કોઈને આમાં તકલીફ નહીં થાય, પણ આપણે કેન્દ્રિત નહીં કરી શકીએ. આપણે જે શબ્દ સુરતાને કેન્દ્રિત નહીં કરી શકીએ. એટલે આપણને સદગુરુએ એ કીધું કે તારા ઘટમાં બેઠેલો રામ છે તેને તું ઓળખી લે. પોસે પાસે છે સ્વામી, ઘટ મેં અલગ પુરુષ પામી, નિસ્દિન સમરૂ બહુ નામી, ગરબે સદગરુને રમીએ. નિસ્દિન સદગુરુનું ધ્યાન, ધ્યાનમ ગુરુ મૂર્તિ, પૂજામૂલમ ગુરુ પદમ, મંત્રમૂલમ ગુરુ વાક્યમ, મોક્ષમૂલમ ગુરુ કૃપા. એક ગુરુ, એકનું ધ્યાન, એકનો ગુરુ, એક મંત્ર, એક જ નિષ્ઠા. સદગુરુને પામેલો જીવાત્મા બોલે છે. માહે મા પદ મી લીધી, વહે મેં તો પ્રેમ તની બાંધી, પિતડી મેં તો સદગુરુ સાથે બાંધી, ગરબે સદગુરુને રમીએ. ફાગણે બ્રહ્મ ગયો ફૂલી, મનસા સુખ સાગર ઝૂલી, સખી હું તો દેહ દશા ભૂલી, ગરબે સદગુરુને રમીએ. હું કે છે હું દેહ દશા ભૂલી જાઉં, રોમાંચિત થઈ જાઉં છું. જ્યારે ભક્તિમયનો ભાવ જાગે છે ત્યારે એને કંઈ ખબર નહીં પડતી, એને ગમે એટલું કરે પણ એ રોમાંચિત થઈ જાય છે. ચૈતરે ચૈતન્ય થઈ જાગી, ચોટ મને સદગુરુની લાગી, ભ્રાંતિ માયા મન તની ભાગી, ગરબે સદગુરુને રમીએ. હું કે છે ચૈતન્ય એટલે નિસ્વરૂપ. ચોટ મને લાગી, અંદર શબ્દની ચોટ લાગી. હું કે છે કે શબ્દે માયરા ગીરે પડ્યા, શબ્દે છોડ્યા રાત, જીન જીન શબ્દ વિક્યા તિનકા સરિયા કાળ. શબ્દ એટલે શબ્દમાં કોણ ગરી ગયું? રાવણ, કૌરવ, કંસ. અને શબ્દે કોણ ચેતી ગયા? મહાત્મા ગાંધીજી ચેતી ગયા ને. એમને કહ્યું પણ સ્વરાજ દીધું. એક ધોતી, વણેલી ધોતી પહેરતા હતા પણ સ્વરાજ દીધું. એ શબ્દે માયરા ગીરે પડ્યા. કોણ? રાવણ, કૌરવ, કંસ નીચે જતા રહ્યા, કષ્ટ વિચારો નીચે જતા રહ્યા એટલે ગીરી પડ્યા. શબ્દે માયરા ગીરે પડ્યા, શબ્દે છોડ્યા રાજ. હરિચંદ્ર રાજા કેટલો રાજ છોડી દીધો.
એટલે શબ્દ ઉપર ખૂબ કેન્દ્રિત આપણા સદગુરુએ આપણને ખૂબ આપ્યું છે. શબ્દો આપણે શબ્દના ટેરિયા છે. આપણે શબ્દને કોઈ ગુરુ નહીં, કોઈ કશું જ નહીં, પણ શબ્દના ટેરિયા આપણે જે સદગુરુએ આપણને શબ્દ આપ્યા છે એ શબ્દ આપણે સંતોને પીરસવાના છે. વૈશાગે વિશ્વતન કરતા, સાહેબ સબ જુગને ભરતા, લાગી તને અંતર્ગત સુરતા, ગરબે સદગુરુને રમીએ. સુરતા મને લાગી જ છે તારા શબ્દને, એટલે મને આ કઈ ખબર પડતી નથી. જેઠની જુગની નહીં કાચી, પિયુજીની વાત જડી સાચી. સખી હું તો આતમ રંગ રાતી, ગરબે સદગુરુને રમી. અખાડે આકાશ ધૂન જાગી, ચૌદીસ અમૃત જર જાગી. આત્મ સદગુરુથી જાગી, ગરબે સદગુરુને રમી. 14 એટલે રોમાંચિત થઈ જાય છે તે વખત ખબર આપણને પડતી નથી. ભક્તિમય ઘણા અહીં જીવાત્માઓ બેઠા છે, પોતાના રોમાંચિત થઈ જતા છે, એમને ખબર ના પડે. કોઈ બોલે ને કોઈ ના બોલે, આટલો ફરક, પણ રોમાંચિત થઈ જાય અને પોતાના સદગુરુમાં નિષ્ઠા રાખીને એમાં રોમાંચિત થઈ જાય છે. કયા રોમાંચિત? તો પહેલાના જમાનામાં જે અત્યારે સુવિધા છે તે પહેલી નથી. એટલે પોતાના મર્ગે પ્રભાત્ય બોલે. પ્રભાત્ય બોલતી વખતે બેટરીથી પોતાના સદગુરુનો જે પિક્ચર હોય તેના ફોટાના દર્શન કરે. પણ પહેલાના આ ગૈરોની પરંપરા પછી પ્રભાત્ય ચાલુ કરે. પ્રભાત્ય ચાલુ કરીને બોલતા બોલતા એ રોમાંચિત થઈ જાય છે. મરતાનું ભજન એટલે આપણને કે છે કરવા, તો રોમાંચિત થઈ જાય અને પછી પ્રભાત્ય કરી અને નિજ સ્વરૂપમાં જતા રહે. એટલે રોમાંચિત થઈ જાય એટલે ખબર ના પડે, નિજ સ્વરૂપમાં બસ રમણ કરે છે. ભૌતિક સુખ કરતા આધ્યાત્મિક સુખ એને વધારે મળી જાય છે, એટલે રોમાંચિત થઈ જાય છે. રોમાંચિત થયા પછી આપણને કહે છે કે મોટા મુનિવર મર્મ ન જાણે, મોટા મુનિવર મર્મ ન જાણે, મારા મંદિરિયામાં માલે રે, રામ સભામાં અમે રમવાને ગયા તા, પ્યાલો ભરીને રસ પીધો રે, પ્યાલો ભરીને રસ પીધો. મારા મંદિરામાં માલે છે. મોટા ઋષિઓ મુનિઓને પણ જેને દર્શન ના દીધા એ મને દર્શન દે છે. રોમાંચિત થઈ જાય છે. નિસ્વરૂપમાં ભક્તિમાં ભાવ ન જાણું, ભેદ ન જાણું, ન જાણું કઈ, મારા સદગુરુને જાણતા ભેદ જોઈ ગયો છે. એટલે કે છે કે હું રોમાંચિત થઈ જાઉં છું અને મને ઘટમાં અહીં તાળી લાગી ગઈ છે. શ્રાવણે સુરતા ચડી ઊંચી, દ્રષ્ટિ મારી સદગુરુમાં ખૂચી. પામી હું તો બ્રહ્મતની કૂચી, ગરબે સદગુરુને રમી. સદગુરુને પામી ગયો છે જે માણસ એ રોમાંચિત થઈ જાય, એને ખબર નહીં પડતી, એને ગોળો જ કે સમાજ ભક્તિને અને સમાજને મીર પડે જ ના, એટલે એવું જ કે ગોળો થઈ ગયો. પણ બ્રહ્મતની કૂચી એને મળી ગઈ. આપના ખંભાથી તારો કોણ તો તોડે છે? સદગુરુ તોડે છે. સદગુરુ સિવાય કોઈ તોડી શકે નહીં. આસોએ આનંદમાં ઊઠી, અદબદ માલ ભર્યો મુઠી. ખરો માલ તો તે મારા અંદર અંતસ્કરની અંદર જમા થઈ ગયો અને જે હતો કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, આશા, તૃષ્ણા એ જતો રહ્યો. અને કયો? દયા, ક્ષમા, સદ્ધીર વિચાર મારા જીવનમાં ધારણ થઈ ગયો. હું તો રોમાંચિત થઈ ગઈ છું. આસોએ આનંદમાં ઉઠી, અદબદ માલ ભર્યો મુઠી. સખી હું તો સાધનાથી છૂટી, ગરબે સદગુરુને રમીએ. કેટલું સરસ આપી દીધું છે
હે કઈ કરતા કઈ કરવાનું નહીં. આપણને સદગુરુ એ એ એ જીવાત્માને ધન્યવાદ છે. સખી હું તો સાધનાથી છૂટી. આધાર લેવો પડશે. દરેકનો આધાર લીધા વગર આપણા નિસ્વરૂપમાં આપણે જઈ શકતા નહીં. પણ જે રોમાંચિત થઈ જાય છે એના આધારની જરૂર પછી પડતી નથી. મોરારી બાપુ કહે છે કે આધાર હોય તે લગન તમારે જરૂર પડશે. નિસ્વરૂપમાં ના જાઓ તે લગન આધાર જોઈશું. પણ નિસ્વરૂપમાં જ્યાં પછી તમારે છૂટી જવાય છે, કશું નથી જોઈતું. તો એ આપણે રોમાંચિત થઈ જશે, લીન થઈ જશે. સખી વરસ્તનો ગરબો વરસ્તનો કીધો, ભેદ મેં તો સદગુરુનો લીધો, ધર્મથી સુખ સાગર પીધો, ગરબે સદગુરુને રમીએ, જૂઠડે માર્ગ ના ભમીએ. રામ કબીર સર્વે ભક્તોને રામ કબીર ખૂબ સરસ સાગરવાસી. જીન જુડા જીન પાઈ એ ગહરા પાણી માય. અને ખરેખર મોતી લેવા દરિયાની અંદર ડૂબકી મારવી પડે છે તારે મોતી હાથમાં આવે છે. જેમ આપણે દરરોજ સવારે સંતો ગાઈએ છે, સામેરી સાહે ઉલટ્યો અને રતન તનાયા જાય, કર્મ વિના બળે મૂઠડી સંકલ હાથ ભરાય. તો આ દરિયાની અંદર ડૂબકી મારીએ તો મોતી હાથમાં આવે છે, નહીં તો પછી સંખલે હાથ ભરાય. બહાર બેઠા રહીશું તો પેલા બહારના જે છીપલા છે, સંખલા છે, એ જ હાથમાં આવે છે. આપણે દરરોજે સવારે ગાઈએ છીએ. અને ખૂબ સરસ આધ્યાત્મ રૂપી ગરબો તમે જે સમજાવ્યો કે ગરબે સદગુરુને રમીએ. અને છેલ્લા કહે છે, પિતરી મેં તો સદગુરુ સાથે બાંધી. આ પ્રીત મારા સદગુરુ સાથે બાંધી છે. બાકી આ સદગુરુએ જે મને આપ્યું છે તેના રસ્તા ઉપર ચાલી રહ્યો છે, રમતો રમતો જાઉં છું. પણ ખરેખર આખરે તો મારી પ્રીત મારા સદગુરુ સાથે છે. એ જ મને ભવસાગર પાર ઉતારશે. ગરબો ખૂબ મર્મવાળો છે અને ખૂબ સમજવાવાળો છે. અને આપણે એ જ કરી રહ્યા છીએ. ધીમા ધીમા ભજન ભક્તિ કરતા કરતા આપણે સદગુરુ ઉપર પ્રીત લગાવીએ છીએ અને આનંદ પામીએ છીએ. અને સદગુરુના વચનો તથા માર્ગ ઉપર ચાલીને આપણે આપણો ભવસાગરનો ફેરો પાર ઉતારીએ છીએ. સંતો ફરીથી આવા ભજનમાં સાંજે પાછા સંધ્યા આરતીમાં જોડાઈશું અને કાલે સવારે ફરીથી આના ભાવમાં પ્રેમથી પ્રભાતિયા ગાવા જોડાઈશું. ત્યાં સુધી સર્વે સંતોને પ્રભાતના રામ કબીર સંતો. રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર સર્વે ભક્તો રામ કબીર સરસ પ્રભાત રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર